બનાસકાંઠામાં ફરી એક માય ભક્તનું હાર્ટ એટેકથી મૃત્યુ. અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમાએ જતા રસ્તામાં હાર્ટ એટેકથી નિપજ્યું મોત. બાબરના ગોળા ગામના 55 વર્ષીય જુરાજી ઠાકોરનું નવાવાસ પાસે હૃદય હુમલો આવતા એસટી બસમાં ઢળી પડ્યા. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. 5 બાળકોએ માતા કોરોના કાળમાં અને હાર્ટ એટેકથી પિતાને ગુમાવતા નિરાધાર બન્યા છે. અમારા ગામના ઠાકોર જોરાજી ડાયાજી આજે માં અંબાની 51 શક્તિપીઠની જે પરિક્રમા સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી એની અંદર ભાગ લેવા માટે આજે સવારે જે સરકારી બસના માધ્યમથી 80 જેવા માય ભક્તોની સાથે નીકળેલા અને પોતે પણ એક માય ભક્ત હતા અને ગામમાં નાના મોટા પ્રસંગોમાં સારા માઠા પ્રસંગોમાં ખૂબ જ સેવાકીય એમની પ્રવૃત્તિઓ રહેતી અને સુખ દુઃખમાં ભાગીદાર બનતા હતા. જ્યારે રસ્તામાં જતા વડગામ તાલુકાના નવાવાસ નજીક એમને હૃદયમાં દુખાવો ઉપડેલો અને ત્યાં જ બસમાં ઢળી પડેલા અને તરત જ નજીકના જલોત્રા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એમને રિફેર કરવામાં આવેલા અને ત્યાંથી જ એમ્બ્યુલન્સના માધ્યમથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને ત્યાં ડૉક્ટરશ્રી દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા. હવે આજ પરિવારની અંદર ગત કોરોનાની અંદર એમના પત્ની પણ ઓફ થયેલા અને એમના 2 પુત્ર છે અને 3 દીકરીઓ છે. એમના પણ આજે આ દુઃખની આફત આવી પડેલી છે. એટલે આવા દુઃખના સમયની અંદર અમારા ગામ લોકોની વિનંતી છે કે સરકારશ્રી દ્વારા આ પરિવારને જે પણ આર્થિક રીતે મદદરૂપ બની શકે એવી રીતે મદદરૂપ બને અને એમના પરિવારને આવે દુઃખની ઘડીની અંદર જે પણ સાથ અને સહયોગ આપે એવી અમારી દરેક ગ્રામજનોની વિનંતી અને આશા છે. એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા.